સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશનની જે ઓનલાઈન સફર છે તેમાં એજ્યુકેશન એટ સરસ્વતી નામની યુટ્યુબ ચેનલમાં. મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે જે છે તો કે ટાઈપ 2 એટલે કે યુઝ ઓફ બીઇંગ જે છે એનો હકાર વાક્યમાં અને નકાર વાક્યમાં ઉપયોગ કરતા શીખ્યા હતા. એટલે કે ચાલુ વર્તમાન કાળ અને ચાલુ ભૂતકાળના હકારમાંથી નકાર આપણે કઈ રીતે ફેરવવા એના વિશે શીખ્યા હતા. તો થોડુંક રિવિઝન કરી લઈએ કે લાસ્ટ લેક્ચરમાં આપણે એવી કઈ બાબતો હતી જેના ઉપર આપણે થોડું વધારે ધ્યાન દેવું પડે એમ હતું. તો કે લાસ્ટ લેક્ચરમાં ખાસ કરીને જુઓ તો અમુક બાબતો એવી હતી કે જેની ઉપર આપણે કોન્સન્ટ્રેટ વધારે કરવું પડે એમ હતું. જેમ કે પહેલી વાત તો કે ભાઈ બે કર્મ આપ્યા હોય તો એમાં નિર્જીવ કર્મને આગળ લઈએ તો સજીવ કર્મને આગળ આપણે પ્રિપોઝિશન ટુ મૂકવું પડે. અને જો સજીવ કર્મને આગળ લઈને આપણે પેસિવ વોઇસ કરીએ તો નિર્જીવ કર્મમાં કંઈ ખાસ અસર દેવામાં આવતી નથી. બીજી વાત જે આપણે શીખાતા એ કે ભાઈ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ હોય એના પછી જો કોઈ પ્રિપોઝિશન આપી દીધેલો હોય તો એનું પેસિવ વોઇસ કરતી વખતે પ્રિપોઝિશન પછી આપેલું જે કર્મ હોય છે એને જ આપણે આગળ લેતા હતા. પ્રિપોઝિશનની ક્રિયાપદ પછી જ રાખતા હતા. એટલે કે એક્ટિવ વોઇસના વાક્યમાં જો આઈએનજી વાળા ક્રિયાપદ પછી પ્રિપોઝિશન આપેલું હોય તો પેસિવ વોઇસના વાક્યમાં ક્રિયાપદનું જે ભૂતકૃદંતનું રૂપ છે એના પછી તો આપણે પેસિવ વોઇસ મૂકતા હતા. આ જે છે એ તો કે આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું. બીજું તો કે હવે આજે જોવાના છે નવીન એ એટલે કે ચાલુ વર્તમાન કાળ અને ચાલુ ભૂતકાળનું પ્રશ્નાર્થ વાક્ય. તો પ્રશ્નાર્થ વાક્ય જે છે એમાં એક્ઝામ્પલ નંબર 1 લખીએ આપણે સૌપ્રથમ. એક્ઝામ્પલી ગ્રેસિયા નંબર 1 was she making tea at that time. શું તે સમયે ચા બનાવી રહી હતી? શું બનાવી રહી હતી? તો કે ચા. ચા આપણું કર્મ બનશે. પણ પ્રશ્નાર્થ વાક્ય છે તો મારે સપોર્ટિંગ વર્બ તો કે આગળ રાખવું પડશે. હવે ચા એકવચન છે કે બહુવચન? એકવચન છે તો was નું was એમ નામ રહી જશે. was tea. હવે આઈએનજી વાળું ક્રિયાપદ છે એટલે મારે મૂકવું પડશે being. was tea being. આ મેકિંગ જે છે એનું તો કે made. was tea being made by કરતા she છે તો she નું શું થઈ જશે? her. by her at that time. question mark. બરાબર છે? આ થયું પહેલું વાક્ય. બીજું વાક્ય જોઈએ નંબર 2. am I playing ludo right now? શું અત્યારે લુડો રમી રહ્યો છું? તો હું શું રમી રહ્યો છું? લુડો. તો લુડો જે છે એ તો કે આગળ આવશે પણ વાક્યમાં સહાયકારક ક્રિયાપદ જોશે. તો લુડો જે છે એ તો કે એક વચન છે અને નિર્જીવ છે એટલા માટે આવશે is ludo being played by. આનું શું થઈ જશે? me. by me right now? question mark. બરાબર છે? આ થઈ ગયું બીજું વાક્ય. હવે જોઈએ એના પછીનું થર્ડ એટલે કે ત્રીજું. were his grandparents telling them a story then? શું તેઓના ગ્રાન્ડપેરેન્ટ્સ એટલે કે દાદા દાદી, શું તેઓના દાદા દાદી તેઓને એક વાર્તા કહી રહ્યા હતા ત્યારે? એટલે કે શું તેઓના દાદા દાદી જે છે તેઓને વાર્તા કહી રહ્યા હતા? તો અહીંયા આપણી પાસે બે કર્મ છે, એક તો them અને બીજું તો કે a story. તો આપણે સજીવ કર્મ જે છે એને આગળ લઈશું. તો અહીંયા જે છે ગ્રાન્ડપેરેન્ટ્સ જે છે એ બહુવચન છે એટલા માટે વેર લાગેલું. તો અહીંયા પણ જે છે them એ તો કે બહુવચન છે તો વેર નું વેર જ રહેશે. were they. બરાબર છે? હવે તો કે being. were they being
ટેલિંગ જે છે એનું, ટોલ્ડ અ સ્ટોરીનું, અ સ્ટોરી કરતા કોણ છે તો કે તેના ગ્રેન્ડ પેરેન્ટ્સ, તો કે બાય હિઝ ગ્રેન્ડ પેરેન્ટ્સ, then question mark. બરાબર છે. ચાલો પછીનું એક્ઝામ્પલ જોઈએ. નંબર 4. Are you telling me something now? શું તમે મને અત્યારે કઈ કહી રહ્યા છો? બરાબર છે. કોને તો કે મને. તો સમથિંગ જે છે તો કે કર્મ બનાવવું હોય તો બની શકે, પણ આપણે મી જે છે એને જ કર્મ બનાવીશું. તો મી જે છે એ તો કે આગળ આવશે, તો મી જે છે એનો આગળ આવે એટલે થઈ જાય આઈ, તો અહીંયા આવશે એમ. હવે તો કે મેં અહીંયા આઈ જે છે કેપિટલ કર્યો છે, જ્યારે અહીંયા બધે તો કે સ્મોલ કર્યો છે. એવું શા માટે? તો કે ભાઈ ઇંગ્લિશ ગ્રામરમાં એવો નિયમ છે કે જ્યારે આઈ એટલે કે પહેલો પુરુષ એકવચન માટે કરતા પોતાની ખુદની વાત કરતો હોય એ હંમેશા કેપિટલ આવે. એટલે કે હું ઇંગ્લિશના વાક્યમાં ક્યાંય પણ મારી વાત કરતો હોય કે ભાઈ આઈ એમ અ ટીચર, right now I am serving at Saraswati Group of Education, whatever, કે I live in Rajkot, બરાબર છે. તો હું જેટલી વાર I નો ઉપયોગ કરીશ એ બધી જ વખત હું I લખતી વખતે I ને હું કેપિટલમાં રાખીશ. પણ જો I થી શરૂ થતા કોઈ શબ્દો હોય, બરાબર છે, તો એના માટે તો કે I સ્મોલ આવે. દાખલા તરીકે એમ હોય, are you eating ice cream right now? શું તમે અત્યારે આઈસ્ક્રીમ ખાઈ રહ્યા છો? તો આઈસ્ક્રીમમાં I જે છે તો કે સ્મોલ આવે, બરાબર છે, કારણ કે એ વાક્યની વચ્ચે આવે છે. જ્યારે કરતા પોતાની વાત કરતો હોય અને એ વાક્યમાં ક્યાંય પણ આવે એટલે કે પહેલા કે છેલ્લે, તો એ હંમેશા કેપિટલ આવશે. કમ્પ્લીટ. તો એમ આઈ, હવે મારે આ આઈજી વાળું છે તો શું મૂકવું પડશે? બીઈંગ. તો કે એમ આઈ બીઈંગ, આ ટેલિંગ જે છે એનું તો કે ટોલ્ડ. એમ આઈ બીઈંગ ટોલ્ડ સમથિંગ by you now question mark. શું અત્યારે તમારા દ્વારા મને કઈ કહેવાય રહ્યું છે? બરાબર છે. તો આ છે આપણા નકારના એક્ઝામ્પલ. હવે જોઈએ ભાઈ WH ક્વેશ્ચન વાક્ય જે છે, બરાબર છે, એ ચાલુ વર્તમાન કાળ અને ચાલુ ભૂતકાળમાં કઈ રીતે કામ કરે છે. હવે તો આપણી સામે 8 એક્ઝામ્પલ છે, બધા જ મિક્સ છે. અમુક ચાલુ વર્તમાન કાળના છે, અમુક ચાલુ ભૂતકાળના છે. અહીંયા ફક્ત ક્વેશ્ચન લખેલા છે, આન્સર તો કે આપણે હવે લખીશું. તો કે પેલું વાક્ય છે, વેર ઇઝ યોર મધર પુટિંગ યોર બુક્સ નાઉ? અત્યારે તમારા મમ્મી તમારી બુક્સ ક્યાં મૂકી રહ્યા છે? તો જવાબમાં વેર નું વેર એમનેમ રહેશે. ત્યાર પછી આપણું કર્મ છે તો કે યોર બુક્સ. તો આ જે છે તો કે બહુવચન છે, તો આર આવશે. વેર આર યોર બુક્સ being put by your mother now? અને છેલ્લે ક્વેશ્ચન માર્ક. ફરી એકવાર હું જવાબ બોલું છું. વેર આર, આર શું કામ આવ્યું? તો યોર બુક્સ જે છે પ્લુરલ છે એટલા માટે. વેર આર યોર બુક્સ being, પુટિંગ જે છે એ તો કે ક્રિયાપદનું આઈજી વાળું રૂપ છે, એનું વિચલિત તો કે પુટ જ રહેશે. being put by your mother now question mark. બરાબર સમજાઈ ગયું? ચાલો બીજું વાક્ય જોઈએ. what are they discussing now? અત્યારે તેઓ શું ચર્ચા કરી રહ્યા છે? તો what, હવે what વડે પ્રશ્ન પૂછવાનો હોય તો વાક્યમાં જે છે કોઈ પણ પ્રકારનું કર્મ હોતું નથી. તો what is being discussed by them now? ફરીથી એક વખત કહું છું, what નું what એમનેમ રહેશે, એમાં કર્મ જ નથી તો એક વચન બહુવચનનો તો સવાલ જ નથી, તો is આવી જશે. what is being discussed, discussed નો સ્પેલિંગ શું થશે? DISCUSS પછી ED. what is being discussed by them now? છેલ્લે ક્વેશ્ચન માર્ક. નંબર 3 ઉપર જઈએ. when are you counting money? તમે પૈસા ક્યારે ગણો છો? તો when, હવે આ મની જે છે, બરાબર છે, એને એકવચન કે બહુવચન એનું રૂપ તો કે એક જ સરખું રહે છે, તો આપણે મૂકીશું is. when is money being counted by you?
કાઉન્ટેડ, કાઉન્ટિંગ જે છે ક્રિયાપદનું ing વાળું રૂપ છે એનું V3 શું થશે તો COUNTED, કાઉન્ટેડ. ફરીથી વાક્ય બોલું છું, when is money being counted by you, તમારા દ્વારા પૈસા ક્યારે ગણવામાં આવે છે. ત્યાર પછીનું વાક્ય છે how were the masters treating the workers, એટલે કે માસ્ટર્સ એટલે કે જે માલિકો છે એ કઈ રીતે વર્કર્સ છે એટલે કે કામદારો એને ટ્રીટ કરી રહ્યા છે એટલે કે એને રાખી રહ્યા છે અને કઈ રીતે એની સાથે વર્તન કરી રહ્યા છે. તો ચાલો હાઉ નું હાઉ એમ નામ રહેશે. કર્મ જે છે તો કે વર્કર્સ છે, ધ વર્કર્સ, તો બહુવચન થઈ ગયું. તો હાઉ were the workers, ફરીથી હાઉ were, આ કે were બોલો કે were બોલો, how were the workers being treated, treated નો સ્પેલિંગ શું થશે TREATED, treated. How were the workers being treated by the masters, so એટલે કે how were the workers being treated by the masters. Next is who are plucking the flowers now, pluck, pluck એટલે કે ચૂંટવું. હવે ડાળી જે હોય છે, છોડવો જે હોય છે એમાં તો કે ફૂલ આવેલા હોય છે, તો તમે ફૂલનું જે ડાળી હોય છે એમાં તમે ફૂલ તોડી લ્યો, બરાબર. ગુજરાતીમાં આપણે એને તોડવું કહીએ, પણ હકીકતે શબ્દ છે ચૂંટવું. ચૂંટવું એટલે કે ચૂંટણી કરીએ, બરાબર, કે ભાઈ એક છોડ હોય એમાં ઘણા બધા જે છે તો કે ફૂલ હોય એમાંથી આપણે ચૂંટણી કરીએ કે આજે કયું સૌથી સુંદર છે એ તો કે હું તોડી લઉં, તો એને ચૂંટવું કહેવાય. તો કે who are plucking the flowers now, અત્યારે ફૂલો કોણ તોડી રહ્યું છે. તો વાક્યની શરૂઆત થઈ છે who થી, તો who નું થઈ જશે by whom, by whom. હવે મારી પાસે કર્મ છે તો કે હા who વાળું વાક્ય હોય તો કર્મ હોય પણ કર્તા હોય નહીં. તો કર્મ એકવચન કે બહુવચન, બહુવચન. by whom are the flowers being plucked, plucked જે છે એનું તો કે V3 થશે PLUCKED, by whom are the flowers being plucked now, અત્યારે કોના દ્વારા ફૂલો ચૂંટાઈ રહ્યા છે, બરાબર. ચલો નેક્સ્ટ જઈએ. by whom were the boys being taught at that time, તો who વાળું વાક્ય જે છે એનું તો કે પેસિવ વોઇસ આપણને આપી દીધું છે, તો આપણે પેસિવ નું એક્ટિવ કરીશું. by whom were the boys being taught at that time, તો કર્તા શું છે તો કે whom વાળા વાક્યમાં કર્તા હોય નહીં. કર્મ શું છે બોયસ, ક્રિયા શું થાય છે taught, taught એટલે કે ભણાવવાની. કયો કાળ છે being, બરાબર છે. being બે કાળમાં આવે, ચાલુ વર્તમાન કાળ અને ચાલુ ભૂતકાળ. ક્રિયાપદ કયું છે were, તો ચાલુ ભૂતકાળનું વાક્ય. ચાલો એક્ટિવ વોઇસ કરીએ. who was teaching the boys at that time, જો ફરીથી બોલું છું જવાબ by whom છે શું થઈ જશે who. હવે કોણ ભણાવી રહ્યું હતું, બરાબર છે, તો કરતા આપણને ખબર છે નહીં, તો where નું થઈ ગયું was. who was teaching, કારણ કે being તો નીકળી જશે, આ taught V3 છે, બરાબર, ઈ પેસિવ માં આવે, આપણે એનું એક્ટિવ કરવું હોય તો teaching. who was teaching the boys at that time, કે એ સમયે છોકરાઓને કોણ ભણાવી રહ્યું હતું, પેસિવ નું એક્ટિવ કર્યું. સાતમું છે why are you being punished by the teacher now, પાછું પેસિવ વોઇસ આવ્યું કે તમને શિક્ષક દ્વારા શા માટે સજા કરાઈ રહી છે. ચાલો કર્તા કોણ છે તો ટીચર, કર્મ કોણ છે તો કે યુ, ક્રિયા શું થાય છે પનિશ એટલે કે સજા કરવાની. નાઉ જે છે તો કે અધર વર્ડ છે. હવે being આવ્યું છે તો વાક્ય પેસિવ વોઇસ છે. ચાલો નેગેટિવ વોઇસ કરીએ. why, ટીચર એકવચન છે બહુવચન, એકવચન, તો why પછી is. why is the teacher punished જે છે એનું punishing, PUNISHING. why is the teacher punishing you now, ફરીથી આ બોલું છું. why is the teacher punishing you now, અત્યારે શિક્ષક તને શા માટે સજા કરી રહ્યા છે. એના પછીનું વાક્ય જોઈએ. which books are you writing answers, આ કંઈક નવીન આવ્યું. આપણે આની પહેલાના પ્રશ્નો જોયેલામાં ડાયરેક્ટ તો કે which થી શરૂઆત થતી હતી, પણ અહીંયા તો કે which થી શરૂઆત થઈ. તો હવે આપણે શું કરીશું,
ચાલો આપણે ગોતીએ which book are you writing answers. તો આપણે આગળ જોઈ ગયા હતા કે ભાઈ which જે છે, how many જે છે, આવા જે શબ્દો છે એની સાથે કર્મ તો કે ભેગું જ રાખવાનું હોય, એક્ટિવ હોય કે પેસિવ. તો કર્તા શું છે? you, અને આન્સર્સ જે છે એ તો કે બીજું કર્મ થશે. તો આપણે જવાબ લખવો હોય પેસિવ વોઇસ નો તો આમ લખીશું which નું which નું which book નું book. હવે આ આન્સર્સ જે છે એ તો કે બહુવચન છે અને કર્તા સોરી એક્ટિવ વોઇસ માં તો કે આર આપ્યું છે પણ કર્મ બહુવચન છે તો આપણે આર નું આર રાખીશું. with which book are answers of પેસિવ કરવાનું છે એટલે being રાઇટિંગ જે છે એનું with તો કે written being written અને કર્તા તરીકે you છે તો by you એટલે કે કઈ બુક ની મદદ વડે તું આન્સર લખી રહ્યો છે. અને પેસિવ વોઇસ થાય કે કઈ બુક વડે જવાબો તારા દ્વારા લખાઈ રહ્યા છે. જો ખાસ ધ્યાન આપજો જ્યારે WH ક્વેશ્ચન સાથે તો કે કોઈ પ્રિપોઝિશન અગાઉ આપી દીધો હોય તો આખે આખું ફ્રેશ જે છે એમને રાખવાનું, પછી જોવાનું કર્મ એકવચન છે કે બહુવચન. જે કાળમાં આપ્યું એ પ્રમાણે એકવચન બહુવચનનું સહાયક ક્રિયાપદ મૂકવાનું. ત્યાર પછી being V1 નું V3 એટલે કે V1 ing છે એનું V3 અને by કરીને કરતા. હવે તો હું તમને આ બધા વાક્યની સામે એના V3 લખી દઉં છું. આ જે પુટિંગ જે છે એનું થશે V3 put. આ જે ડિસ્કસિંગ જે છે એનું થશે discussed. હવે આ કાઉન્ટિંગ જે છે એનું થશે counted. ચાલો ટ્રીટિંગ જે છે એનું થશે treated. એના પછી શું છે? પ્લકિંગ. આનું થશે plucked. ચાલો એન પછી છે taught. તો એ તો પેસિવ છે તેનું એક્ટિવ કરવાનું છે તો taught નું એક્ટિવ વોઇસ માં શું થશે ક્રિયાપદ? તો કે teaching. ચાલો નેક્સ્ટ punished. આ પણ વાક્ય પેસિવ છે તો એક્ટિવ માં punished નું શું થઈ જશે? punishing. ચાલો નેક્સ્ટ with which book are you writing answers. તો રાઇટિંગ નું which ને લખી દીધેલું છે written. તો આ હતું WH ક્વેશ્ચન્સ એક્ટિવ વોઇસ પેસિવ વોઇસ માં ચાલુ કાળમાં. હવે તો કે ટાઈપ 1 અને ટાઈપ 2 જે છે એટલે કે સાદા વાક્યો, સાદા વાક્યમાં સાદો વર્તમાન કાળ અને સાદો ભૂતકાળ હતો. ટાઈપ 2 માં ચાલુ વર્તમાન કાળ અને ચાલુ ભૂતકાળ હતો. આ બંને કાળ એટલે કે બંને પ્રકારના વાક્યો આપણે હકાર, નકાર, પ્રશ્નાર્થ અને છેલ્લે WH વાળા તો કે પૂર્ણ કર્યા. હવે શું કરીશું તો કે આપણે પેરેગ્રાફ લઈશું કે જેમાં સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ, ચાલુ વર્તમાન કાળ અને ચાલુ ભૂતકાળ આવતા હોય એવા વાક્યોને એક્ટિવ માંથી પેસિવ કરીએ. બરાબર? ચાલો લખીએ. તો આપણને આપ્યું છે અહીંયા એક પેરેગ્રાફ. સૌપ્રથમ પેરેગ્રાફ વાંચીએ. We write papers for the examination. આપણે પેપર જે છે પરીક્ષા માટે લખીએ છીએ. ફર્સ્ટ એટલે કે પહેલા we read the questions. આપણે સૌપ્રથમ પહેલા ક્વેશ્ચન વાંચીએ છીએ. then we write the answers અને પછી આપણે જવાબ લખીએ છીએ. and એટલે કે અને submit the question papers. જવાબ લખાઈ જાય પછી આપણે ક્વેશ્ચન પેપર ને સબમિટ કરી દઈએ છીએ એટલે કે જમા કરી દઈએ છીએ. તો હવે અહીંયા એક છે સ્ટાર્ટ લાઈક ધીસ. તો સ્ટાર્ટ લાઈક ધીસ આવું આપણને ચેન્જ ધ ટેક્સ્ટમાં પણ આપતા હતા પણ એમાં ફેર શું હતો કે અહીંયા જે શબ્દથી પેરેગ્રાફની શરૂઆત થઈ હોય એ જ તો કે અહીંયા આપી દીધેલો હોય. જ્યારે પેસિવ વોઇસમાં એવું હશે નહીં. જોઈ લેવાનું કે આપણે જે વાક્ય આપેલું છે એમાં જે સ્ટાર્ટ લાઈક ધીસ માં જે શબ્દથી પેરેગ્રાફ આપણો ચાલુ થાય છે એ કેટલામાં ક્રમે છે અને એ શું છે તો આપણે ચેક કરીએ. we write papers for the examination. આ તો કે એક વાક્ય આપેલું છે. હવે એમાં કર્તા તરીકે we, કારણ કે પેપર્સ લખવાની ક્રિયા કરશે કોણ તો કે અમે અથવા આપણે. તો we કર્તા થઈ ગયો. ક્રિયા શું કરીએ છીએ? લખવાની. તો રાઈટ શું થઈ ગયું? ક્રિયાપદ થઈ ગયું. અને V1 એટલે કે સાદા વર્તમાન કાળનું થઈ ગયું. પેપર્સ આપણે શું લખીએ છીએ
તો કે પેપર્સ. તો આ જે પેપર્સ છે ઈ શેના વડે મળ્યું? તો કે શું પ્રશ્ન પૂછ્યો એટલે આપણને પેપર્સ જવાબ મળ્યો. તો પેપર્સ જે છે આપણા માટે શું બને? કર્મ બનશે. તો કર્મ વાક્યની શરૂઆતમાં છે. ફોર ઈ તો કે શું છે? પ્રિપોઝિશન. ધ એક્ઝામિનેશન ઈ તો કે અધર વર્ડ છે. તો જુઓ તો પેપર્સ વાક્યની શરૂઆતમાં છે એટલે કે જ્યારે કર્મ વાક્યની શરૂઆતમાં હોય એવી તો કે આખા ઇંગ્લિશ ગ્રામરમાં એક જ વાક્ય રચના છે અને ઈ છે પેસિવ વોઇસ ની. હવે મારે ઈ ચેક કરવાનું છે કે ભાઈ પેસિવ વોઇસ ની વાક્ય રચના છે કયા કાળમાં આપેલી છે. જો કે આયા પણ ખબર પડી કે ભાઈ રાઈટ એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે V1 છે તો વાક્ય સાદા વર્તમાન કાળનું હોય. પણ છતાંય હું સ્ટાર્ટ લાઈક ધીસ માં એક વખત ચેક કરી લઈશ. ચલો પેપર્સ બહુવચન છે ત્યાર પછી ક્રિયાપદ તરીકે આપી દીધું મને આર. તો આર તો બે કાળમાં આવે, એક સાદો વર્તમાન કાળ અને એક ચાલુ વર્તમાન કાળ. હવે મારે શું ચેક કરવાનું કે આર પછી બીઇંગ આપ્યું છે કે સીધું V3 આપ્યું છે. ચાલો હું ચેક કરી લઉં. આ રિટર્ન જે છે એ તો કે V3 આપી દીધેલું છે એટલે કે વચ્ચે બીઇંગ છે નહીં. તો મારું હવે જે છે એક ખાતરી થઈ ગઈ મને કે ઉપરનું વાક્ય સાદા વર્તમાન કાળની હકાર વાક્ય રચનાનું આપ્યું છે તો નીચે સ્ટાર્ટ લાઈક ધીસ માં મને સાદા વર્તમાન કાળનું હકાર પેસિવ રચના આપી દીધેલી છે જે કર્મ પછી સહાયકારક ક્રિયાપદ અને સીધું તો કે V3 આપ્યું છે. ઇટ મીન્સ કે હવે મારે બાકીના વાક્યો ચેક કરવાના રહ્યા કે એ હકાર વાક્ય રચના જ છે કે સાદો વર્તમાન કાળ જ છે કે એમાં કાળ ફરી જાય છે. ચાલો આ ફર્સ્ટ નું કઈ થશે તો કે ના ઈ તો સંખ્યાવાચક શબ્દ છે એટલે ઈ એમનું એમ રહેશે. વી ફરી પાછું કરતા બનશે રીડ, ક્રિયાપદનું મૂળ રૂપ બનશે ધ ક્વેશ્ચન્સ. આપણે શું વાંચીએ છીએ? પ્રશ્નો. તો ક્વેશ્ચન બીજા વાક્ય માટે કર્મ બનશે. કોણ પ્રશ્ન વાંચશે? આપણે. તો આ વી જે છે એ તો કે કર્તા બનશે, રીડ જે છે એ તો કે V1 બનશે. ચાલો ધેન. તો ધેન એટલે કે પછી. તો ધેન તો ક્યારે ઉપયોગ થતું? ચાલુ ભૂતકાળમાં. તો ચાલો હું ચેક કરું કે પછીનું વાક્ય મને કોઈ ચાલુ કાળમાં આપ્યું છે. ધેન વી રાઇટ. ફરી પાછું મૂળ રૂપ આપ્યું. ઇટ મીન્સ કે ધેન જે છે એ તો કે પછીના અર્થમાં છે, કીવર્ડ્સ છે નહીં. આ વાક્ય પાછું સાદા વર્તમાન કાળનું છે. ધેન વી રાઇટ ધી આન્સર. સો પછી આપણે જવાબ લખીએ છીએ અને સબમિટ ધ ક્વેશ્ચન પેપર્સ અને ક્વેશ્ચન પેપર સબમિટ કરીએ છીએ. તો આ તો એક વાક્ય થઈ ગયું વી રાઇટ ધ આન્સર. સો આ એક વાક્ય થયું. બરાબર. કઈ રીતે મને ખબર પડી? તો કે જવાબો લખવાની ક્રિયા કોણ કરે છે? આપણે અથવા અમે. ક્રિયા જવાબો. તો આન્સર્સ છે એ આ વાક્ય માટે કર્મ બન્યું. અને એન્ડ જે છે એ તો કે પ્રિપોઝિશન ભણ્યા. આપણે 10 માં ભણી ગયા કે બે વાક્યમાં સામ્યતા હોય સમાનતા હોય તો એન્ડ વડે આપણે જોડી શકીએ. તો બે વાક્યમાં શું સમાનતા હશે? તો એન્ડ વડે જોડવું હશે. ચાલો આ વાક્યમાં સબમિટ કરતા છે તો કે ના, સબમિટ તો ક્રિયાપદ છે. સબમિટ એટલે જમા કરાવવું. તો સબમિટ ચાલો ક્રિયાપદ. આપણે શું જમા કરાવીએ છીએ? તો ક્વેશ્ચન પેપર્સ. તો ક્વેશ્ચન પેપર્સ જે છે એ તો કે કર્મ બને છે બહુવચનનું. તો આનો કર્તા ક્યાં? તો આનો કર્તા જે છે એ તો કે આપણને અગાઉ આપી દીધો છે વી. એટલે કે આ જે વી છે એ આ વાક્યને અને આ વાક્યને સમાન રીતે કર્તામાં લાગુ પડે છે. અહીંયા એન્ડ થી વાક્ય જોડી દીધું છે એટલે નકર જો બંને સેપરેટ વાક્યો થઈ શકે. કઈ રીતે? then questions we write the answer. so full stop. then we submit the question papers. આપણે જવાબો લખીએ છીએ પૂર્ણવિરામ પછી આપણે ક્વેશ્ચન પેપર જમા કરાવી દઈએ છીએ. પણ બે વાક્યમાં એક જ સરખો કરતા આવતો હોવાથી એન્ડ વડે બે વાક્યો છૂટા અલગ ભેગા કરી દીધા. તો હવે મારે પેસિવમાં શું કરવાનું? તો કે મારે આનું પેસિવ વોઇસ કરવાનું થશે અને આનું પણ પેસિવ વોઇસ કરવાનું થશે. પણ બે વચ્ચે કરતા તો એક જ છે. તો હું બાય કરીને બીજા વાક્યમાં કરતા શું લખીશ? જો હું અહીંયા કરતા લખી નાખું તો એ આપણે જોઈએ પેસિવ વોઇસ કરતી વખતે. ચાલો જવાબ લખીએ. જવાબ લખીશું તો આપણે ઓલરેડી આપી દીધું છે કે પેપર્સ આર રિટન. બરાબર છે. તો એટલું જે છે આપણે તો કે લખી નાખીએ પેપર્સ આર રિટન ફોર ધ એક્ઝામિનેશન. આવું શું કામ કહ્યું? તો કે જો આ ફોર જે છે બરાબર છે ઈ પેપર્સ પછી છે. આ ક્રિયાપદ પછી પણ આપણે પ્રિપોઝિશન રાખીએ છીએ. ફોર ધ પછી એક આ જે અન્ય શબ્દ છે ફોર ધ એક્ઝામિનેશન એને કરતા પછી લખો તો પણ કઈ તકલીફ પડતી નથી. એક્ઝામિનેશન કરતા શું છે? વી. તો બાય કરીને
us. ચલો પહેલું વાક્ય પૂરું થયું. બીજું વાક્ય લખીએ તો બીજા વાક્યની શરૂઆતમાં આવે છે first. તો first નું first એમ નામ. હવે એમાં આપણે કોઈ પણ પ્રકારનો ફેરફાર કરીશું નહીં. We read the questions. So આપણે પ્રશ્નો વાંચીએ છીએ. આપણે શું વાંચીએ છીએ? The questions. તો the questions જે છે એ તો કે આગળ આવશે. The questions. હવે તો કે આ રીડ જે છે એ કામ કરીએ. questions જે છે એ તો કે ત્યાં નહીં દેખાતો, આપણે એને નીચે લખી નાખીએ. First the questions. હવે આ questions બહુવચન છે, સાદો વર્તમાન કાળ છે, તો સહાયકારક ક્રિયાપદ નોંધ એક પ્રમાણે એમ ઇઝ આર ત્રણમાંથી એક આવશે, પણ બહુવચન છે એટલા માટે આર આવશે. તો questions આર પછી V3. તો read જે છે એનું V3 શું થશે? તો કે read. સ્પેલિંગ બદલશે? તો કે સ્પેલિંગ બદલશે નહીં. સ્પેલિંગ એનો એ રહેશે અને પણ ઉચ્ચારણ ફરી જશે. First the questions are read. કર્તા શું છે? We. તો by us. ફૂલ સ્ટોપ. ત્રીજું વાક્ય છે then. તો then નું then એમ નામ, એમાં કોઈ ફેરફાર થશે નહીં. ચલો we write the answers. આપણે જવાબો લખીએ છીએ. આપણે શું લખીએ છીએ? જવાબો. તો the answers જે છે આપણું કર્મ બને છે. તો આપણે લખીએ then the answers. હવે આ જે રાઈટ જે છે એ તો ક્રિયાપદનું મૂળ રૂપ છે. તો ક્રિયાપદનું મૂળ રૂપ જે છે એ તો કે સાદા વર્તમાન કાળમાં જ લાગુ પડે. તો આપણે નોંધ નંબર 1 પ્રમાણે કે જ્યારે વાક્યમાં V1 કે do કે does આપી દીધું હોય તો સહાયકારક ક્રિયાપદ તરીકે આપણે am, is અથવા are ત્રણમાંથી એક લઈશું. ચાલો ચેક કરીએ. કર્મ એકવચન છે કે બહુવચન? તો આન્સર સ. કર્મ કેવું છે? બહુવચન. તો આપણે શું લઈશું? are. રાઈટ નું V3 રિટર્ન. હવે ઘણા વિદ્યાર્થી એવા હોય છે ને રાઈટ નું V3 રિટર્ન નો ખબર પડે તો જોઈ લેવાનું કે આવો શબ્દ ક્રિયાપદ ત્યાં આગળ આવી ગયું. તો કે હા આવ્યું, આપણે સ્ટાર્ટ લાઈક ધીસ માં જ આપી દીધું છે. તો હવે એમાં આપણે સ્પેલિંગ મિસ્ટેક થશે નહીં. તો then the answers are written. હવે શું મારે બાય કરીને us મૂકી દેવાનું? તો કે ના, હવે હું બાય કરીને us મૂકીશ નહીં. હવે હું પછીનું વાક્યનું પેસિવ વોઇસ સ્ટાર્ટ કરીશ. and આનું કર્મ શું છે? ક્રિયાપદ સબમિટ છે. કર્મ the question papers. તો એ હું લખીશ આગળ and the question papers. ક્રિયાપદનું રૂપ તો કે V1 છે. તો નોંધ પ્રમાણે m is r માંથી કોઈ પણ એક લેવા રહેશે. તો હું ચેક કરીશ એકવચન કે બહુવચન. તો શું છે? બહુવચન. તો હું શું લઈશ? r. question papers are. સબમિટ જે છે એનું તો કે મારે V3 લખવાનું છે. તો સબમિટ નું V3 સબમિટેડ. હવે કે બાકી રહે છે? તો કે હા શું? આ V પછી જે છે એનું તો કે કર્મરૂપ મૂકવાનું છે. તો by us. આ જે છે એ તો કે પહેલા પેરેગ્રાફ નું આપણે પેસિવ વોઇસ કર્યું. જોઈ લ્યો, લખી લ્યો. નો સમજણ પડે ત્યાં પૂછતા રહેજો. ખાલી આ જે વાક્યો જે છે એમાં આ જ વાક્ય જે થોડું કન્ફ્યુઝિંગ હતું કે એમાં એડ કરી અને વાક્ય કન્ટિન્યુ કર્યું હતું, પણ બે વાક્ય વચ્ચેનો કરતા કેવો હતો? કોમન. જ્યારે કોમન કરતા હોય ત્યારે પહેલા વાક્યનું પેસિવ વોઇસ કરી નાખવાનું, એટલે કે કર્મને આગળ લઈ સહાયકારક ક્રિયાપદ મૂકી ક્રિયાપદનું વિષય કરી નાખવાનું, પછી એન્ડ કે જે પણ કઈ પ્રિપોઝિશન આપ્યું છે એ, પછી તો કે બીજા વાક્યમાં કર્મ તો કે આગળ લઈ લેવાનું, સહાયકારક ક્રિયાપદ V3 અને પહેલા વાક્યનો કરતા બાય કરીને મૂકી દેવાનો. તો આજના લેક્ચરમાં આપણે ચાલુ વર્તમાનકાળ અને ચાલુ ભૂતકાળમાં જે છે એ તો કે WH ક્વેશ્ચન્સ અને મૂળ સહાયકારક ક્રિયાપદની મદદ વડે એ બે રીતે ક્વેશ્ચન જોઈ ગયા અને પ્રેક્ટિસ પેરેગ્રાફ જોયું. આવતા લેક્ચર જે છે એમાં તો કે વધારે થોડા પ્રેક્ટિસ પેરેગ્રાફ જોઈશું અને ત્યાર પછી તો કે આપણે ટાઈપ નંબર 3 એનો અભ્યાસ શરૂ કરીશું. જોતા રહો વિડિયો. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત એન્ડ વંદે માતરમ.